નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। આજે ત્રણ મુદ્દે બોલવું છે। પહેલો મુદ્દો છે રાજનીતિના લગતો। સુરતમાં કોંગ્રેસની પલટન શું કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન છે? આ પહેલો મુદ્દો છે। બીજો મુદ્દો છે સામાજિક સુધારણાને સલામ। એક સમાજે સુધારણાનું જબરજસ્ત પગલું ભર્યું છે તેની વાત કરવી છે, કારણ કે તેનાથી અન્ય સમાજોમાં એક સંદેશ, સારો સંદેશ જઈ શકે છે। અને ત્રીજો મુદ્દો તમારા પોતાના, તમે દિલથી ચાહેલા હું તો બોલીશ કાર્યક્રમને લઈને છે, કારણ કે હું તો બોલીશ કાર્યક્રમ નવા અવતરણમાં 2 દિવસ પછી આવી રહ્યું છે। આવતીકાલે હું તો બોલીશને 2 વર્ષ પૂરા થઈ રહ્યા છે। સતત 2 વર્ષ તમે જેને સાથ સહકાર આપ્યો, જેના ઉપર વિશ્વાસ મૂક્યો, એ હું તો બોલીશ નવા રંગરૂપમાં પરમ દિવસથી આવશે, તેની વાત કરીશું। શરૂઆત કરીએ રાજનીતિના મુદ્દાથી। રાહુલ ગાંધી, આપ તમામ લોકો જાણો છો કે માનહાનિના કેસની અંદર સુરતની અદાલતે તેમને દોષી કરાર કરી 2 વર્ષની સજા સંભળાવી હતી, સાથે 1 મહિનામાં અપીલ કરવાની અને તે માટે જામીન પણ આપ્યા હતા। એ જ અંતર્ગત રાહુલ ગાંધી આજે સુરત પહોંચ્યા, સુરત સેશન કોર્ટ પહોંચ્યા હતા, કેમ કે તેમનું સંસદ સભ્યપદ રદ થઈ ચૂક્યું છે, ત્યારે તેઓ સુરતની સેશન કોર્ટમાં અરજી કરી। તેમને સુરત સેશન કોર્ટમાં જામીન અરજી કરી, કારણ કે એક નવી અપીલ કરી રહ્યા હતા જૂના ચુકાદાના વિરુદ્ધમાં, ત્યારે તેમને જામીન અરજી કરી અને તેમને 13 એપ્રિલ સુધીના જામીન મળી ચૂક્યા છે। તો કોર્ટે રાહુલ ગાંધીની સજા પર સ્ટેની પણ તેમને કેમ કે માગણી કરી હતી કે જે નીચલી અદાલતે જે ગુનેગાર સાબિત કરતો જે આદેશ કર્યો છે, હુકમ કર્યો છે, તેની ઉપર સ્ટે આપવામાં આવે। તો એ સ્ટેની સુનાવણી, તેમની અપીલની સુનાવણી હવે 13 એપ્રિલે થશે। સાથે જ નીચલી અદાલતે તેમને જે 2 વર્ષની સજા સંભળાવી હતી તેને લઈને પણ અરજી કરી છે અને તેની સુનાવણી પણ 3 મેના રોજ થશે। આ તમામની વચ્ચે ફરિયાદી પક્ષ એટલે કે પૂર્ણેશભાઈ મોદીના પક્ષને 10 એપ્રિલ સુધીમાં કોર્ટમાં જવાબ રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે। રાહુલ ગાંધી વતી તેમના વકીલે આજે 3 બાબતો લઈને આવ્યા હતા, જેમાં અપીલ દાખલ કરવી, જામીન અને સસ્પેન્શન ઓફ કન્વિક્શન, આ 3 મુદ્દે અપીલ દાખલ થઈ, તેમને જામીન પણ મળી ગયા। જામીન મળ્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે, રાહુલ ગાંધીનું ટ્વીટ પણ જોઈ લેજો। રાહુલ ગાંધીએ કહ્યું, આ મિત્રકાળના વિરોધમાં લોકશાહી બચાવવાની લડાઈ છે। આ સંઘર્ષમાં સત્ય મારું શસ્ત્ર છે અને સત્ય એ જ મારો સહારો છે। આ રાહુલ ગાંધીનું ટ્વીટ છે। જોકે આજે વાત માત્ર આટલી નથી થઈ, આજે સુરત, આપણા ગુજરાતનું સુરત પહેલીવાર રાષ્ટ્રીય રાજનીતિનો સૌથી મોટો અખાડો પણ બન્યું, કારણ કે આને લઈ રાજનીતિ પણ જબરજસ્ત થઈ અને એવું લાગ્યું કે 2024ની લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે સુરતથી પાયો નાખવાની શરૂઆત કરી, કારણ કે આજે રાહુલ ગાંધીની સાથે એઆઈસીસીના અનેક દિગ્ગજ નેતાઓ સુરત પહોંચ્યા હતા। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ તો હતા જ, પરંતુ તેમના બહેન પ્રિયંકા ગાંધી, જેઓ કોંગ્રેસના મહાસચિવ છે, તે પહોંચ્યા હતા। રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પહોંચ્યા હતા। છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ પહોંચ્યા હતા। સુખવિંદર સક્કુ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી પહોંચ્યા હતા। સાથે સાથે અનેક એઆઈસીસીના નેતાઓ પણ ત્યાં પહોંચ્યા હતા। દિગ્વિજયસિંહથી લઈ કેસી વેણુગોપાલ, હરીશ રાવલ, પવન બંસલ, રઘુ શર્મા, જગદીશ ઠાકોર અને અમિત ચાવડા સૌરાષ્ટ્ર ગુજરાતના નેતા હતા। પરંતુ માત્ર નેતાઓ જ નહીં, તમને આશ્ચર્ય થશે, મહારાષ્ટ્ર કોંગ્રેસના, મહારાષ્ટ્ર સેવા દળના કાર્યકર્તાઓ પણ પહોંચ્યા હતા અને સુરતની સડક ઉપર પ્રદર્શન પણ કરી રહ્યા હતા, રાહુલને સમર્થન જાહેર કરી રહ્યા હતા। સવાલ એ છે કે રાહુલ ગાંધી એઆઈસીસીના એક સમયના અધ્યક્ષ હતા, દોષી સાબિત થયા, એ દિવસે આટલી ભીડ નહોતી, આટલા નેતાઓ નહોતા, પરંતુ આજે અનેક નેતાઓ આવ્યા। પ્રિયંકા ગાંધી પહેલીવાર સુરત આવ્યા, ડાયમંડ નગરી સુરતમાં ભાઈના ઉપર લાગેલો એ 2 વર્ષની સજા અને ત્યારબાદની અપીલ અને ત્યારબાદની આ સુનાવણી માટે પ્રિયંકા ગાંધી પણ પહોંચ્યા હતા। ત્યારે સ્વાભાવિક રીતે જ આજે વહેલી સવારથી જ કોર્ટની બહાર જબરજસ્ત બંદોબસ્ત પણ હતો। પણ આ તમામની વચ્ચે રાજનીતિ વહેલી સવારથી શરૂ થઈ ચૂકી હતી, કારણ કે ચર્ચા એ વાતની હતી કે કદાચ રાહુલ ગાંધી જેલમાં જશે, જામીન અરજી નહીં કરે, આવી 2 દિવસથી ચર્ચા ચાલી રહી હતી, જે પાયાવિહોણી સાબિત થઈ, કારણ કે અદાલતની કાર્યવાહી પૂરી થયા બાદ રાહુલ ગાંધી અને તમામ નેતાઓ, રાહુલ ગાંધી દિલ્હી ગયા તો અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પોતાના પ્રદેશમાં ગયા, પરંતુ વહેલી સવારે
સંબિત પાત્રા ભારતીય જનતા પક્ષ તરફથી કોંગ્રેસે જે પણ આજે રાહુલના સમર્થનમાં કહીએ તો સમર્થન અથવા તો શાસક પક્ષના વિરોધમાં જે પણ પ્રોટેસ્ટ કર્યું અને જે પ્રકારે નેતાઓની ફોજ ઉતારી તેને લઈ આકરા પ્રહાર કર્યા, તો બીજી તરફ કોંગ્રેસ સતત આરોપ લગાવતું રહ્યું કે અમારા નેતાઓને, અમારા કાર્યકર્તાઓને સુરત આવતા રોકવામાં આવે છે અને આ જ બતાવે છે કે 2024નો પાયો સુરતના આ કેસથી રાહુલ ગાંધી અને કોંગ્રેસ નખવા માગે છે। રાહુલ ગાંધીનું નિવેદન હતું, સતત એ કહેતા રહ્યા કે હું માફી નહીં માગું, સતત કહેતા રહ્યા કે હું વીર સાવરકર નથી કે માફી માગું, હું રાહુલ ગાંધી છું, હું ગાંધી છું અને હું લડતો રહીશ, આ રાહુલ ગાંધી કહેતા રહ્યા। પણ આ તમામની વચ્ચે સવારથી જે રાજનીતિ શરૂ થઈ હતી એ બંને નિવેદનો સાંભળી લઈએ। आज मीडिया के माध्यम से पता चला है और कल से यह न्यूज चल भी रहा है कि राहुल गांधी, उनके परिवार के लोग और कुछ मुख्यमंत्री जैसे अशोक गहलोत, भूपेश बघेल जी, उनके परिवार से प्रियंका वाड्रा, ये सारे लोग आज सूरत जा रहे हैं राहुल गांधी के साथ और वहां पर अपील करने के नाम पर हुड़दंग करने वाले हैं, रास्ता रोको, नौटंकी करो, इस प्रकार का एक माहौल गुजरात में कांग्रेस पार्टी और राहुल गांधी जी का परिवार बनाने वाला है। अगर हमारे नेता आ रहे हैं तो हम उनके साथ सॉलिडिटी, उनके साथ एकजुटता दिखाने के लिए यहाँ इकट्ठा हो रहे हैं, इसमें कोई गुनाह नहीं है, लोकतंत्र में होता आया है ये। अगर देश में डेमोक्रेसी है तो इस तरह की हरकतों से बाज आना चाहिए बीजेपी को। आपने जिस तरह से लोकतंत्र का गला घोटा है, मैं समझता हूँ कांग्रेस का नारा ही यही है कि संसद से सड़क तक हम संघर्ष करेंगे और ये विपक्ष का अधिकार है, संवैधानिक अधिकार है, लोकतांत्रिक अधिकार है, कोई हमें रोक नहीं सकता। हम अपनी पार्टी का सम्मेलन करें, हम अपनी पार्टी के नेता के साथ खड़े रहें, हम कहीं भी कानून हाथ में नहीं ले रहे। खैर, अदालतनी कार्यवाही एक तरफ અને રાજનીતિ બીજી તરફ। આ જ મુદ્દે ચર્ચાને વિશ્લેષણ કરવા મારી સાથે ભારતીય જનતા પક્ષના નેતા રાજુભાઈ ધ્રુવ જોડાયા છે, ડૉક્ટર કિરીટભાઈ પટેલ કોંગ્રેસના નેતા છે, કોંગ્રેસના ધારાસભ્ય છે, દીપલબેન ત્રિવેદી રાજકીય વિશ્લેષક છે, વરિષ્ઠ પત્રકાર છે અને સાથે જ જૈનેન્દ્ર કુમાર જોડાયા છે, મારા વરિષ્ઠ સહયોગી છે, એબીપી નેટવર્ક તરફથી सूरत में कवरेज माटे आया था। शुरुआत जैनेन्द्र थी करी। जैनेन्द्र, आपके पास उसके लिए आ रहा हूँ कि मैंने मेरे जीवन में, क्योंकि मेरा कैरियर भी सूरत से शुरू हुआ था, मैंने सूरत में कांग्रेस तो ठीक, किसी भी पार्टी के इतने लीडर एक साथ नहीं देखे हैं। प्रियंका गांधी सूरत में आएगी वो मैं कभी सोच भी नहीं सकता था। 2013-14 में मैंने सूरत छोड़ा, उसके बाद 10 साल तक मैं वहीं पे खबरें लेता रहा, कभी भी इतने बड़े लीडर्स नहीं आए। और वहीं इसी बात को बीजेपी ने आधार बनाकर सुबह से उसको नौटंकी करार किया। आपका आकलन क्या है? क्या 2014 का फाउंडेशन कांग्रेस सूरत के इस मामले से रखने जा रहा है? बिल्कुल रौनक जी, देखिए कांग्रेस को एक बड़ा राजनीतिक मुद्दा हाथ लगा है। राहुल गांधी को जिस तरीके से सजा हुई है, और अगर राजनीतिक हलकों में जो बात होती है कांग्रेस को लेकर के तो क्या होती है, तमाम राजनीतिक समीक्षक ये कहते हैं रौनक जी कि कांग्रेस को सड़क पर आने की जरूरत है, कांग्रेस सड़क पर नजर नहीं आती है। अब देखिए राहुल गांधी को ये जो सजा हुई है, इस बहाने कांग्रेस को एक बड़ा मुद्दा हाथ लगा है। कांग्रेस ये संदेश देना चाहती है कि राहुल गांधी को निशाना बनाया जा रहा है, राहुल गांधी को बेवजह फ्रेम किया गया है और उन्हें सजा दी गई है। और वो क्यों? कांग्रेस ये कहती है कि वो इसलिए क्योंकि राहुल गांधी लगातार केंद्र सरकार से सवाल पूछते हैं, लगातार प्रधानमंत्री से सवाल पूछते हैं, फिर चाहे वो आर्थिक नीतियां हो या विदेश नीति हो या सुरक्षा की नीति हो, तमाम चीजें भ्रष्टाचार के आरोप लगाते हैं। और चूंकि राहुल गांधी मुखर है, सामने आकर के सवाल पूछते हैं, इसीलिए राहुल गांधी को यह सजा मिली है और राहुल गांधी को परेशान किया जा रहा है। उनकी आवाज संसद के अंदर दबाई जा रही है, बाहर उन्हें सजा मिल रही है। ये कांग्रेस की कुल मिलाकर के पूरी योजना है। और चूंकि राहुल गांधी को सजा हुई है, कांग्रेस इसके बहाने जो है एक सिंपैथी भी क्रिएट करने की कोशिश कर रही है। और देखिए रौनक जी, अगर आज केवल राहुल गांधी आते
तो सिर्फ इस केस पर चर्चा होती, जो कानूनी पहलू है उस पर चर्चा होती, इसके अलावा कोई राजनीतिक चर्चा जो है वो शायद नहीं होती। लेकिन राहुल गांधी के साथ दिल्ली वाली फ्लाइट में उनकी बहन प्रियंका गांधी आई, कांग्रेस वर्किंग कमेटी के तमाम सदस्य आए, सांसदों को छोड़कर, चूंकि संसद सत्र चल रहा है इसलिए तमाम सांसद दिल्ली में थे, लेकिन बाकी सारे वर्किंग कमेटी के सीनियर मेंबर जो है वो राहुल गांधी के साथ फ्लाइट में मौजूद थे। तीनों मुख्यमंत्री पहुंचे। इन सबके आने से क्या हुआ? इन सबके आने से यह हुआ कि एक बड़ा संदेश गया। जो नेता आए थे उनमें अशोक गहलोत को छोड़कर किसी नेता ने कोई बाइट नहीं दी। अशोक गहलोत थोड़ा पहले आ गए थे तो उन्होंने प्रेस कॉन्फ्रेंस की, केंद्र सरकार पर निशाना साधा। बाकी तमाम नेता आए, बस में बैठकर एयरपोर्ट से सूरत कोर्ट परिसर आए और फिर राहुल गांधी मामले की जब सुनवाई पूरी हो गई, बस में बैठकर राहुल गांधी के साथ वापस चले गए। कोई एक शब्द भी किसी के पास कहने का अवसर ही नहीं था। लेकिन सिर्फ आने भर से और उपस्थिति भर से एक बड़ा मैसेज कांग्रेस ने यह देने की कोशिश की कि पूरी पार्टी राहुल गांधी के साथ खड़ी है, और इसलिए खड़ी है क्योंकि राहुल गांधी को परेशान किया जा रहा है। ये एक बड़ा संदेश था कांग्रेस का, और जाहिर सी बात है 2024 की जो लड़ाई है उसके लिए कांग्रेस को यह संदेश देने की दरकार है। एक तो सिंपैथी वोट इससे हासिल करने की रणनीति है, और साथ ही साथ जो मुद्दे राहुल गांधी उठा रहे हैं, इस सजा के बहाने, इस मामले के बहाने कांग्रेस उन मुद्दों को और ज्यादा ऊंची आवाज में बोल रही है। और आखिरी बात रौनक जी, अगर हम गुजरात की बात करें तो कुछ हफ्तों पहले ही यहां पर जो विधानसभा चुनाव हुआ है, कांग्रेस की क्या हालत है हम सब ने देखा कि कांग्रेस जो है बुरी तरीके से निपट गई। तो ऐसे में अगर कांग्रेस को फिर से खड़ा होना है, चाहे गुजरात हो या फिर पूरा देश हो, सड़क पर आना होगा। और एक ऐसे समय जब उनके नेता को सजा हुई है और उनका नेता फ्रंट फुट पर आकर के तब सरकार से तमाम सवाल पूछ रहा है, दोनों मुद्दों को क्लब करके कांग्रेस के टॉप लेवल से लेकर के नीचे तक के नेता और कार्यकर्ता सड़कों पर हैं। चाहे सदस्यता गई थी उस दिन हमने देखा सड़क पर थे, और अब जब उस मामले में सजा हो रही है तो सूरत से पूरे देश को एक संदेश देने की कोशिश है। इसमें कितना कामयाबी कांग्रेस को मिलेगी, कितनी, ये तो वक्त बताएगा। लेकिन फिलहाल कांग्रेस के जो नेता है और कार्यकर्ता, उन्होंने कमर जरूर कस ली है कि राहुल गांधी के इस मुद्दे को छोड़ना नहीं है। जी जैनेन्द्र, गुजराती में एक मुहावरा है और वो बीजेपी वाले ही उसको इंप्लीमेंट अब तक करते रहे, आफत ने अवसर में बदलवी, यानी कि कोई भी आफत आती है उसको मौका बनाना। अब तक ये बीजेपी के लोग करते थे। क्या आपको लग रहा है, क्योंकि देखिए अदालत का आदेश आता है, 2 साल की सजा होती है, तो किसी भी व्यक्ति के लिए निजी तौर पर वो आफत है, मुश्किल ही है, लेकिन आपको लग रहा है इसी आफत को कांग्रेस अवसर में बदल पाएगी? बिल्कुल रौनक जी, आपने गागर में सागर भर दिया। ये पूरा का पूरा जो मामला है ये आपदा में अवसर वाला ही मामला है, आफत में अवसर वाला ही मामला है। निश्चित तौर पर एक परेशानी है कांग्रेस के लिए, राहुल गांधी के लिए, लेकिन उन्हें ये मालूम है कि ये जो परेशानी है ये अगर इस पर चुप रह गए तो बीजेपी सामने से अटैक करेगी। वो ये कहेगी मुखर तरीके से कि देखिए राहुल गांधी सोच समझ के नहीं बोलते, और इसीलिए अदालत ने उन्हें दोषी ठहरा दिया है। इसके अलावा ओबीसी का कार्ड भी बीजेपी चलती। तो इससे पहले कि बीजेपी अटैकिंग मोड में आए, कांग्रेस ने पहले से ही एक तरीके से इसको अटैकिंग मोड में आ गई है, ताकि जहां एक तरफ राहुल गांधी के प्रति सिंपैथी बटोरी जाए, तो वहीं राहुल जो सवाल उठा रहे, जिसका जिक्र मैं पहले कर रहा था, उसको और ज्यादा मजबूती से उठाया जाए। चाहे अदानी का मामला हो या फिर मोदी सरकार को लेकर के जो तमाम सवाल है राहुल गांधी के, बेरोजगारी का, महंगाई का, उन सब मुद्दों को उठा रही है कांग्रेस इस बहाने। तो जाहिर है ये आपदा में कांग्रेस के लिए एक अवसर की तरह है। देखना यही है कि इसको अवसर में भुना कितना वो पाती है। कांग्रेस कोशिश तो कर रही है, जनता इस पर कितना भरोसा करेगी ये तो रौनक जी वक्त ही बताएगा, लेकिन कोशिश वही नजर आती है। जैनेन्द्र, आपका बहुत बहुत शुक्रिया। खैर રાજુભાઈ, આપે સાંભળ્યા, આપે તમારા પક્ષના નેતાને પણ સાંભળ્યા, એબીપી અસ્મિતા સંવાદદાતાને પણ સાંભળ્યા, અને આફતને અવસરમાં પલટવું એવું તો વારંવાર તમે લોકો કરતા આવ્યા છો, પણ પહેલી વાર કોંગ્રેસને મળ્યું છે। તમને લાગે છે કે આ આફતને બીજેપી કોંગ્રેસ અવસરમાં બદલવામાં સફળ થશે? અને આજે આટલી મોટી સંખ્યાની અંદર આટલા મોટા કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા, તમારા પક્ષે ચોક્કસથી એને નોટંકી કહ્યું, પરંતુ આ શક્તિ પ્રદર્શન તો હતું, એક પાયો તો નાખવાનો પ્રયાસ હતો। રોનકભાઈ, આને બાલિશતા એમ કહે છે કે નવટંકી શબ્દ પણ અઘરો થાય, ડ્રામેબાજી શબ્દ પણ વધુ પડતો લાગે। ક્યાંક એવું લાગે છે કે એક પક્ષ કે જેણે દેશ પર 65 વર્ષ રાજ કર્યું, જે પક્ષના 4 લોકો, જવાહરલાલ નહેરુ, શ્રીમતી ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને શ્રીમતી સોનિયા ગાંધી યુપીએના ચેરમેન હોય, આ પક્ષના યુવરાજ કે એના નેતા એ આવી બાલિશતા જે મુદ્દા માટે સુરતમાં અગાઉ
એ કોર્ટની સામે એપિયર થઈ શકતા હતા, આ વસ્તુ અગાઉ કરી શકતા હતા. આજે આ કરવાની શું જરૂર છે? આને શક્તિ પ્રદર્શન કહેવાય? આજે આ તો પ્રજાની કેડ ઉપર ફટકો છે, પ્રજાને કમરતોડ માર છે. રાજસ્થાનના મુખ્યમંત્રી, છત્તીસગઢના મુખ્યમંત્રી, આ બધા મુખ્યમંત્રીઓ આવે તો એનો ખર્ચો આજે રાહુલ ગાંધી આવી બાલિસ્તાને કારણે આ બધા લોકો એકત્રિત થયા. આને બીજું આફત ક્યાં હતી? આ તો એમની મૂર્ખામી હતી. એમણે કોર્ટની સામે પહેલેથી જ વ્યવસ્થિત રીતે રજૂ થયા હોત તો એમને ના કોણ પાડતું હતું? અમારા નેતાઓ સામે પણ ઘણી વખત આવું થયું છે. તો અમે કોર્ટનો આદર કર્યો છે, કોર્ટની સામે અમે એરોગન્સી નથી દાખવી, અમે કોર્ટની સામે અહમ નથી દાખ્યો. અને આ શ્રીમાન રાહુલ ગાંધી પોતાના વડાપ્રધાનને પણ પ્રશ્નો કરતા હતા ને. અમને પ્રશ્નો કરે તો ઠીક છે કે વિરોધ પક્ષ તરીકે એમનો અધિકાર છે. મનમોહનસિંહજીએ એક ઓર્ડિનન્સ બહાર પાડ્યું, એ ઓર્ડિનન્સને પત્રકારોની સામે જાહેરમાં ફાડી નાખનાર રાહુલ ગાંધી હતા. અને આ રાહુલ ગાંધી કોંગ્રેસના સ્થાપના દિન વખતે 3 વખત વિદેશ ચાલ્યા ગયા અને એમની જગ્યાએ એકે એન્થોની ધ્વજવંદન કરાવે. આવી તો એમની બાલિશતા છે ને. આજે રાહુલ ગાંધી એક જવાબદાર પક્ષના, રાષ્ટ્રીય પક્ષના નેતા છે. એમણે પહેલેથી ધીર ગંભીરતા સાથે વર્તવાની જરૂર હતી. એમનો અધિકાર છે પ્રશ્નો કરવાનો. અમે પ્રશ્ન કરતા હતા, અમે પણ સડક પર દેખાવો આંદોલન કરતા હતા, એનો અમને કોઈ વાંધો જ નથી. પરંતુ આ તો પ્રજાની કેડ ઉપર પડા ઉપર મારની વાત છે. આજે છત્તીસગઢની પ્રજા કેવી હાલતમાં છે આપણે જાણીએ છીએ. રાજુભાઈ આપ જોડાયેલા રહેજો. શું હાલ છે સચિન પાયલોટ અને અશોક ગેહલોતના? મને લાગે છે કે કોંગ્રેસની બાલિસ્તાનું પ્રદર્શન એમણે કર્યું. રાજુભાઈ આપ જોડાયેલા રહેજો. તો કોઈ હતી નહીં, ખાલી કોર્ટનો નિર્દેશ હતો. જી આપ જોડાયેલા રહેજો. જો કે કોંગ્રેસનું કહેવું એમ પણ છે કે અમારા કાર્યકર્તાઓ ગોઠના રૂપિયા ખર્ચીને આવતા હતા, એમને પણ રોકવામાં આવ્યા. ખેર કિરીટભાઈ, રાહુલ ગાંધીનું ટ્વિટર હેન્ડલ ઉપરથી ડિસ્ક્વોલિફાઈડ MP એ પ્રકારનો શબ્દ લખ્યો છે. તમે તો કાનૂનના જાણકાર છો, તમને લાગે છે કે રાહુલ ગાંધી સાંસદ તરીકે પુનઃસ્થાપિત થશે અને ત્યારબાદ આ ચૂંટણી પણ આવશે અને હું જે શબ્દ વાપર્યો કે આ જે પાયો નખવાનો પ્રયાસ છે તેમાં કોંગ્રેસ સફળ થશે? રોનકભાઈ, સૌથી પહેલાં તો સંદીપ પાત્રા અને રાજુભાઈને શરમ આવવી જોઈએ જે પ્રમાણે એમને મીડિયા સમક્ષ વાત કરી. કોઈ પણ વ્યક્તિને સજા થાય તો એના પરિવારના સભ્યો એ સજાની કે કેસની સુનાવણી પ્રમાણે એ હાજર હોય છે. એ એમની માનવતા છે. અમે કંઈક ભાજપના જેવા નિષ્ઠુર નથી કે ત્યાં હાજર ના રહીએ. અને બીજું એમને કહ્યું કે આ નોટંકી છે. નાટંકી તો તમે કર્યો છો ને. રાજુભાઈએ કહ્યું કે કરોડોનો ખર્ચો કર્યો. રાજુભાઈ, મોદી સાહેબ અને ફોરેનના વડાપ્રધાનો હિંચકા ખાવા માટે તમે 50-100 કરોડ રૂપિયા ખર્ચો છો. તમે કરોડો રૂપિયાની સંપત્તિ અદાણી અને અંબાણીને આપી રહ્યો છો. તમારા પેટમાં તેલ એટલા માટે રોડાયું છે રોનકભાઈ. એમને એમ હતું અત્યાર સુધી એવો આક્ષેપ કરતા હતા ભાજપના લોકો રોનકભાઈ કે રાહુલ ગાંધી અપીલ કરશે નહીં. શા માટે અપીલ કરતા નથી? તમારી ડિબેટની અંદર જ ભાજપના મહેશ કસવારાએ કહ્યું હતું કે કેમ અપીલ કરતા નથી. 30 દિવસનો સમય હતો, એમને અપીલ કરી અને અપીલ માટે આજે એ હાજર રહ્યા. તો એમની લાગણીને લઈ અને બધા લોકો હાજર રહે છે. કોઈ સરકાર ઉપર ખર્ચો પડ્યો નથી. તમે જે રીતે લોકોના STO બંધ કરાઈ અને કરોડો રૂપિયાના લોકોની કમર ભાગી નાખો છો, એ કોંગ્રેસનું કામ નથી. અને બીજું રોનકભાઈ, આજના જજમેન્ટની અંદર કોમેન્ટ ના કરવી જોઈએ. પણ સૌથી પહેલાં તો મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે આખા ભારતની નહીં આખા વિશ્વની અંદર ડિફેમેશનની અંદર 2 વર્ષની સજા થઈ હોય એવો કોઈ કેસ નથી. અને અપીલની બાબતમાં હું પણ કાયદાનો જાણકાર મામણ છું. આજે કોર્ટે એવું કહ્યું કે અમારે પાર્ટીને ફરિયાદીને સાંભળવા પડે. જ્યારે કેસ ચાલી ગયો હોય, પૂરો થઈ ગયો હોય, ત્યારે એ તો જજે કોમન સેન્સના આધારે નિર્ણય લેવાનો હોય. એમાં કોઈ પાર્ટીને ફરિયાદીને સાંભળવાની ના હોય અપીલની અંદર. એટલે જે રીતે કાયદાનો દુરુપયોગ કરી રહ્યા છે, તમે નારાયણ કાછડિયાને 60 દિવસ સુધી તમે સસ્પેન્ડ ના કરો, તમે બાબુ બોખરિયાને ના કરો અને તમે ખોટી વાતો કરો, કાયદાની વાતો કરો. તમને તો શરમ આવી જોઈએ. ભાજપવાળા લોકો સંદીપ પાત્રા અને રાજુભાઈ બંધારણની અને કાયદાની વાત કરતો, તમે કાયદો ગોરીને પી ગયા છો.
તમારા માટે ખિસ્સા ભરે કાયદો, જી. લોકોને લૂંટે કાયદો, એવા કાયદાઓ લાવી અને તમે દેશને બરબાદ કરવાનું કામ કર્યું છે. એટલે આવી વાતો કરવાનું ભૂલી જાઓ. કોંગ્રેસે તો દેશનો પાયો નાખ્યો છે, દેશને મજબૂત બનાવવાનું કામ કોંગ્રેસે કર્યું છે. પણ મને કોને કિરીટભાઈ આ સુરત પછી કોંગ્રેસ જીવતી થઈ જશે, પ્રાણ ફૂંકાશે આ જે થયું એના કારણે? રોનકભાઈ, ભાજપને એમ હતું કે અમે રાહુલજીના ઉપર કેસ ઠોકી દઈએ, એમને 2 વર્ષની સજા, એટલે કોંગ્રેસવાળા ડરી જશે, રાહુલજી ડરી જશે. હું ચોક્કસ તમારા જી એબીપી અસ્મિતાના માધ્યમથી કહું છું કે આ સુરતનું જે નાટક કર્યું ભાજપે, એ મને લાગે છે કે આવતા ભવિષ્યની અંદર સમગ્ર દેશની સુરત બદલવાનું કામ જી. એ આ સુરતનો એપિસોડ કરવાનો છે અને એક ઇતિહાસ રચાશે. તમે કહ્યું કે સુરત એક રંગીન સિટી છે, પણ સુરત રાજકીય ઇતિહાસ બદલવા માટે આ એપિસોડથી ચોક્કસ આગામી સમયની અંદર ગુજરાતનો અને ભારતનો જી. સુરત બદલવાની છે. રાજકારણની અંદર નવી પહેલ આ સુરતથી શરૂ થશે. સુરતના પ્રસંગથી હું ચોક્કસ માનું છું. ખેર, ડિપલબેન મારી સાથે જોડાયા છે. ડિપલબેન, આપ રાજનીતિને ઘણી નજીકથી જુઓ છો, સારી રીતે જાણો છો, સારી રીતે સમજો છો. તમને શું લાગી રહ્યું છે આ જે મુદ્દો બન્યો છે અને આજે જે પ્રકારે કોંગ્રેસના નેતાઓ, અનેક નેતાઓ હતા, પ્રિયંકા ગાંધી પણ હતા, આપણે જૂની ચર્ચા કરેલી કે શું પ્રિયંકા ગાંધીની આવાને રાજકારણમાં સક્રિયતા વધશે, એન્ટ્રી થયા મુદ્દે ચર્ચા. તમને શું લાગી રહ્યું છે? શું કોંગ્રેસ 2024 માટે પાયો નખવાનો પ્રયાસ કરી રહ્યું છે સુરતના કિસ્સાથી આ ચુકાદા બાદ? રોનકભાઈ, સૌ પ્રથમ તો સુરત ખૂબ નસીબદાર કહેવાય કે આટલા બધા નેતાઓની આજે હાજરી સુરતે જોઈ અને આટલા બધા પ્લેનમાં આવ્યા, આટલા બધા ખર્ચા થયા. ખર્ચા થાય તો જ અર્થતંત્ર ચાલે, તો જ વિકાસ થાય. એટલે બહુ સારું કહેવાય કે આપણે આટલો ખર્ચો બધા કરી રહ્યા છીએ, આટલો વિકાસ થઈ રહ્યો છે. કારણ કે જ્યારે પૈસો ખર્ચાય ત્યારે જ ઇકોનોમીમાં પૈસો એ હાથ બદલવા જોઈએ, તો જ અર્થતંત્ર ચાલે એવું કહેવાય છે. એટલે આ પ્લેનના ખર્ચા, પેટ્રોલના ખર્ચા, બધા જે મહારાષ્ટ્રથી બેન, તમારો વ્યંગ હું સમજી નહીં શકતો. હું ખરેખર બેન તમારો વ્યંગ હું સમજી નહીં શકતો. હું નાનું બાળક છું. તમે વ્યંગ કરો છો કે આ ખરેખર વાઇબ્રન્ટ ઇકોનોમીની વાત કરો છો? ના, હું સાચે બહુ સિરિયસલી કહેવા માંગુ છું કે ખર્ચો કરવો એ ખોટી વાત નથી. એટલે બહુ મોટી મેગા ઇવેન્ટ કરવી, આ બધું છે સારું છે અર્થતંત્ર માટે, વિકાસ માટે આ સારી વસ્તુ છે. એટલે એક આ વસ્તુ ખોટી નથી, નંબર 1. નંબર 2, મારે એ કહેવું છે કે જે તમે કહ્યું એમ કે આખું કાનૂની, લોકશાહીમાં કાનૂની પ્રક્રિયા એ રાજકારણથી એક અલગ વાત છે અને અલગ રહે છે અને કોઈ જોડવામાં નથી આવતી. પણ આ વખતે જે કાનૂની આખી પ્રક્રિયા છે કે જે થઈ રહ્યું છે એ વધારે કાનૂની કરતાં રાજકીય રંગ પકડી રહ્યું છે. એટલે આ એક ડેમોક્રેસી માટે, લોકશાહી માટે આ એક ચિંતાનો વિષય છે કે આપણે જ્યુડિશિયરી, કાનૂની પ્રક્રિયા અને રાજકારણ એને આપણે બે ઓવરલેપ કરી લે, બે એકબીજાની ઉપરથી કે કનેક્ટ કરી લે. આ લોકશાહી માટે સારી પ્રક્રિયા ના કહેવાય. આપણે જો અમેરિકામાં જોઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પનું ઇન્ડિક્ટમેન્ટ થયું છે કારણ કે કાનૂની પ્રક્રિયા એ રાજકારણથી ઇન્ડિપેન્ડન્ટ હોય છે, એ રાજકારણ સાથે સંકળાયેલી ના હોય અને ના હોવી જોઈએ. અને અહીંયા પણ આપણને ખબર જ છે કે આપણી કાનૂની પ્રક્રિયા એ ઇન્ડિપેન્ડન્ટ છે, એ ઓટોનોમસ છે. નંબર 2 કે પ્રિયંકા ગાંધી એમના બેન છે, એટલે પરિવારે તો હંમેશા આપણો ગમે તે સારો કે ખરાબ ટાઈમ હોય તો સાથ આપવો જ જોઈએ. એટલે એમની બેન કે એમની માતા કે એમના રાહુલ ગાંધીના કોઈ પણ પરિવારના લોકો આવે એ બહુ નોર્મલ અને નેચરલ પરિવારનું ફિલિંગ છે. એટલે એમાં હું બહુ વાંચી નથી રહી. પણ રાહુલ ગાંધીએ જ તે આજે કોર્ટમાં હાજર રહેવાની બિલકુલ જરૂર નહોતી. કોર્ટે એવું નહોતું કહ્યું કે આજના હિયરિંગમાં રાહુલ ગાંધી હાજર રહે. બરાબર, આપણને બધાને ખબર છે કે
મેમાં કર્ણાટકમાં ચૂંટણીઓ આવી રહી છે. એટલે 2024 તો દૂર છે, 2023માં તે મેમાં જે કર્ણાટકમાં ખૂબ જ રસપ્રદ ચૂંટણીનો માહોલ બંધાઈ ગયો છે. વચમાં હું ગઈ હતી બેંગ્લોર, તો અત્યારે આખું કર્ણાટક ચૂંટણીમય છે. એટલે તમે જે કહ્યું કે રાજકીય ફાયદો લેવા માટે અને આ આફતને અવસર બનાવવાનો કોંગ્રેસ એક મોકો શોધી રહી છે. પણ સાથે હું એ પણ કહીશ કે જો આ કોંગ્રેસ આજે જે શક્તિ પ્રદર્શન સુરતમાં થયું, જો આ અત્યારે એપ્રિલ ચાલે છે, આ એપ્રિલની બદલે ડિસેમ્બરમાં જો થયું હોત તો જે કોંગ્રેસની આજે ગુજરાત વિધાનસભામાં હાલત છે, આપણને બધાને ખબર છે કે 182 સીટોમાંથી કોંગ્રેસ છે એ 20 સીટ પણ ના લાવી શકી. કદાચ આટલી મહેનત જો કોંગ્રેસ થોડા મહિનાઓ પહેલા કરી હોત તો પરિણામ, એટલે હવે જે 2024 લડવાની વાત છે એ 2022માં જો કોંગ્રેસ ગુજરાતમાં લડી હોત તો થોડાક પોઝિટિવ પરિણામ આવત. પણ સાથે સાથે જે આજે ગુજરાતની ભાજપ સરકારે કે કોંગ્રેસના અસંખ્ય બંધ નેતાઓને નજરકેદમાં રાખ્યા, કે એમના રાહુલ ગાંધીની એન્ટ્રી જે હતી એરપોર્ટથી, મહારાષ્ટ્રથી જે લોકો આવી રહ્યા હતા એમને એન્ટ્રી નહોતી મળી, ઘણા બધા સેવાદળના, પછી પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ મહારાષ્ટ્રના, આવા ઘણા બધા નેતાઓ અને ઘણા બધા બીજા બધા નેતાઓ જે ગુજરાતના ખૂણે ખૂણેથી સુરત ગઈકાલ રાતથી પહોંચી ગયા હતા, એમને નજરકેદમાં રાખવામાં આવી રહ્યા હતા. લોકશાહીમાં આવું ના થઈ શકે. ભૂતકાળમાં જ્યારે આપણે જોયું છે કે અરુણ જેટલી ઉપર કેસ થયો હોય, કે એકવાર વાજપેયીજી ઉપર જ્યારે કેસ થયો હતો, ત્યારે આખું મંત્રીમંડળ આપણે આ 2014માં જ તે આપણે જોયું છે, તો આખું મંત્રીમંડળ અરુણ જેટલીજીની આગેવાની નીચે કોર્ટમાં પહોંચેલું આપણે જોયું જ છે. એટલે લોકશાહીમાં આ છે એ મને બહુ કોમન વસ્તુ લાગે છે, અને ભૂતકાળમાં ભાજપ પોતે પણ આ વસ્તુ કરી છે, એટલે કોંગ્રેસ કરશે. આ વસ્તુ સારી છે એવું હું કહેવા નથી માંગતી, પણ આ વસ્તુ પહેલી વાર કે ભાઈ આવું શક્તિ પ્રદર્શન કોંગ્રેસ હોય કે કોંગ્રેસે પહેલી વાર કર્યું એવું નથી થયું. આવું પ્રદર્શન ડીએમકે પણ કર્યું છે, આવું પ્રદર્શન આમ આદમી પાર્ટીએ હમણાં તાજેતરમાં જ્યારે મનીષ સિસોદિયાની ધરપકડ થઈ ત્યારે કર્યું છે, આવું પ્રદર્શન ભાજપે પોતે કર્યું છે. પણ સાથે સાથે આપણે એ જોવાનું છે કે આપણે જે પ્રદર્શન કરતા હોઈએ, આપણે જેમ રાજુભાઈ સાચું જેમ કીધું કે એ લોકો પણ વિરોધ કરે છે, એટલે વિરોધ કરવાનું લોકશાહીમાં બધા વ્યક્તિને સમાન હક હોવો જોઈએ. પછી એમાં વાલા દેવડાની નીતિ ના ચાલે. એટલે મને પણ કંઈ કહેવાનો હક હોવો જોઈએ, મારો વ્યૂ પોઈન્ટ હોય, તમારો વ્યૂ પોઈન્ટ હોય, આપણા બંનેના વ્યૂ પોઈન્ટ અલગ હોય, પણ તો પણ આપણે એ રજૂ કરવાનો હક હોવો જોઈએ, બોલવાની છૂટ હોવી જોઈએ. બરાબર? એટલે એ જે કોંગ્રેસ જે દાવો કરી રહી છે કે ભાઈ આ નથી, કે એમને ફસાવવામાં આવી રહ્યા છે, એ મને નથી ખબર કે એમાં ડિટેલમાં સાચું શું છે. પણ આજે રાહુલ ગાંધીએ પોતે જ તે નેતાઓની વાત કે કાર્યકરોની વાત પછી આવે, આજે રાહુલ ગાંધી પોતે સુરતમાં હાજર રહેવાની જરૂર નહોતી. પણ હું માનું છું કે કર્ણાટકની ચૂંટણીઓ માટે એ ધ્યાનમાં રાખીને આખા રાષ્ટ્રમાં, સુરતમાં જ નહીં, આપણે કેરેલાથી લઈને કાશ્મીર સુધી આજે દેખાવા કરવામાં આવ્યા છે કોંગ્રેસ તરફથી. સમયનો અભાવ છે, આપનો ખૂબ ખૂબ આભાર. ભારત જોડો યાત્રા, ભારત જોડો જી બેન, સમયનો અભાવ છે. આપ જે વાત કરતા હતા ભારત જોડો યાત્રા, એ જ સેન્ટેન્સ પૂરું કરી લઉં. ભારત જોડો યાત્રા ગુજરાતમાં નહોતી આવી. કદાચ એ જે કસર હતી એ બધા નેતાઓને એક સાથે લાવીને રાહુલ ગાંધીએ આજે પૂરી કરી. એક વિરામ લઈશ, વિરામ બાદ વાત કરીશ. એક સમાજે સમાજ સુધારા માટે જબરજસ્ત મોટું અને પ્રશંસનીય પગલું ભર્યું છે, જેમાંથી તમામ લોકોએ, તમામ સમાજે શીખ લેવી જોઈએ તેની.